બાપા હવે કાંઈ કાલા ન કાઢતો હો. હવે હાવ મટી ગયું છે જો હાથ. હા હે ઓ બનેવી આમ જોવો હાવ હારા થઈ ગયા છે હવે. થોડુંક ખાઈ લો પછી હું એ આ એટલો ખબર વિશે ઓછું છે. એ બાપા પણ લાફા વાળી ક્યાં કરો છો? હા પણ તમે કહેતા હતા નહીં ખાવાનો આવે નહીં માર પડે આ પડ્યો ને. એ બાપા ઈ તો મારો આઈડિયો કાંઈ ન કહેવાય. હવે મસ્તીનો પ્લાન આપું તમને, બરોબર ને? બસ હવે તારો પ્લાન મારે કાંઈ નથી જોતો. મારા હાથ ભાંગ્યા છે હવે હું તારા મારા પગ ભંગાવા છે. હવે છે ને તમારો કોઈનો આઈડિયો નહીં. હવે તો હું પ્લાન કરું ને ઈ જ થાહે. એ બનેવી સાના માના બેહો ને વગા હાજા છા સવો. અરે વગર રૂપિયા રળે મળે ને તો જ કહેજો. એ બનેવી આ એક હાથ ને 25,000 નો થયો એટલે બે હાથ તમારા 50,000 નો ખર્ચ થઈ ગયો આમાં. અરે 50,000 નો થયો છે ને હજી લાખ રૂપિયા નો ઉભા કરું ને તો મને કઈ જાણ કરો. વાહ બાપા વાહ. બાપા ધ્યાન રાખવું પડશે હો, પકડાય ન જાય. ઈ ભાઈ તમારામાં ધ્યાન રાખવું પડે, મારા પ્લાન માં ધ્યાન રાખવાની જરૂર જ ન પડે. ખાવાના નહીં થાય ને માર નો થાય તો સારું હાલ થઈ જાય ત્યાં. લે પપ્પા આ કોણ એવું? આ તો બેન ઓળખ્યું છી ને. બેઠો છે બેઠો. હા હા આમ જો એમી બે હું પચાર્યા ને કોને લઈને અહીંયા આવ્યા? એ વાલજી કાકા તમારા ફાયદા હાટુ આવ્યા છીએ, કઈ અમે અમારે હાટુ નથી લેવા આવ્યા. કેમ અમારા ફાયદા હારું હું લેવું? એ આ સાહેબ તમારું ઘર ગોતતા હતા. સાહેબ આ સમજો કાકી નું ઘર એ લોન વાળા છે. હે લોન આપે. લોન આપે? હા કે પણ તમે લઈ લો ને તમે અહીંયા હું લેવા લઈને આવ્યા? એ હાસુ પણ અમે છે ને આ બૈરા ઉપર લોન મળે છે. એમ? હા બૈરાના નામ ઉપર? હા એ તો તમે છે ને જાઓ ઘર ભેચીને થાવ ને આને લેતા જાઓ. તમારે છે કે ને બૈરા તાળીમાં છે કોઈને? એ વાલજી કાકા અમને લોન મળે એવું કાંઈક કરો ને. મારા બાપાને જો અત્યારે દવાની જરૂર છે, ઘેરે હુતા છે. આપા જો મારી વાત સાંભળે, બૈરાના નામ ઉપર આપે છે. હવે એમાં એમ શું કર્યું તમારે ક્યાંય બૈરા હોય તો કયો લ્યો. બૈરા નથી. નહીં ને હવે અમને પૂછવા દે. હે સાહેબ હા બૈરા નામ ઉપર કેટલાની લોન મળે? હવે છે એમાં કાકા એવું છે ને કે 10,000 ની લોન મળે. 10,000 ની? ખાલી 10,000? અરે ઈ તમારી પછી શાખા થાય ને એટલે એમ મોટી થતી જાય સંતારે. હા જ્યાં ભરપાઈ થઈ જાય મોટી લોન મળે એમ ને? પણ એ બાપા હરખી માંડીને વાત કરો ને, કાક સેટિંગ થતું હોય કાક મોટી લોન મળતી હોય એવી કાક વાત તો કરો કાક. આપે કરવું પે ઉપર ને. આમ જોવો આમ મોટી લોન મળતી હોય ને તો કયો, નકર અમારા કાંઈ ખોટા નકરમાં કાગળિયા નથી ફેરવવાના. મોટા મોટી લોન કેટલી મળે? ઈ જોઈને કયો તમ તારે. 1 લાખ 2 લાખ 3 લાખ ને 4 લાખ. છેલ્લામાં છેલ્લી 4 લાખ. 4 લાખ ની મળે. 4 લાખ ની મળી જાય ને? એમાં એવું છે કાકા કે 60 હપ્તા આવે. અમે 8,000 નો હપ્તો ભરવાનો રહેશે. હા તે પણ કાંઈ વાંધો નહીં ભાઈ તમ તારે. આમ જોવો 3 દી માં મળી જાય એમ છે લોન? બોલો. અરે હમણાં તમે અહીં ફોર્મ ભરી દો એટલે તરત 3 દી માં નહીં 4 દી થાય બધી. એમ? હા હાતે બાપા લઈ લેવી, હપ્તા ભર્યા કરશું. હા તે વાંધો નહીં. હવે? હાલો, બોલો હું જોવે જલ્દી બોલો ફટાફટ. આમાં રેશન કાર્ડ એક તમારે બેંક ચોપડીનું ખાતું અને તમારા ફોટા. કાંઈ વાંધો નહીં બરોબર છે. એટલે મારા ફોટા તો હોય ને? એટલે એક તમારો ફોટો જોઈએ એક તમારા ઘરેલું ફોટો જોઈએ. છે કે 2 ફોટા હા. હે ને? ત્યાં લઈ આવો ચાલો. સાહેબ પછી લોન પાસ થઈ જાય ને? અરે થઈ જાય. હે તો વાંધો નહીં. લાવો. એ છે ને લ્યો 2 ફોટા. હા. એક મારો અને એક મારા ઘરના. હા ભલે. બરોબર? અને આ રેશન કાર્ડ અને આ ચૂંટણી કાર્ડ મારો અને આધાર કાર્ડ. હા લ્યો. હા હવે કાકા હવે માજીને બોલાવી લ્યો. ઈ ક્યાં ઘરે છે? ઈ તો વાંધો છે મોટો. એની સહી જોવે. હે સહી કર્યા વગર ન મળે એમાં. ભાઈ એમની એટલે મારી સહી નો જોવે? ન હાલે. હા, હું છે કેટલા ખોટો કાક કરો ને. તો એમાં છે ને છે સમજાવવા પડે. બાપા આમાં શું છે, મોટી લોન છે કે નહીં એટલે એમ તો મારા બા સહી કરશે ને તો જ પાસ થાય. પણ કાક સેટિંગ પાડો એમ કે કાક રાજી કરી દે હું એમ કયો. હા કાક સેટિંગ કરો સેટિંગ. મારી સહી થી બીકી જાય હું લોન આવી જાય ફટાકે. આવી જાય 25,000 આપો એટલે હું સાબન મારે ઉપર હંદે રાજી કરવા પડે. બાપા 4 લાખ મળે છે તો 25,000 ઘોયા આપવા પડે. હા તો કાંઈ વાંધો નહીં ઉભો રહે. સાહેબ પછી લોન વેલા પાસ થઈ જાય ને? એ 3 થી 4 દીમાં થઈ જાય. હે હા હા તો કાંઈ વાંધો નહીં. એ લાવો સહી કરી દો. હાલો અમારું સેટિંગ થતું હોય ને તો તમે તારે આલ્યો 25,000 રૂપિયા રાખો. હાલ્યો. લો અમારે 4 લાખ લોન જોવે બીજું કાંઈ અરે નહીં. મળી જાય. હા તો વાંધો નહીં. એ સાહેબ તમે ના પાડતા હતા ને વાલજી કાકા તમને ન મળે. આ તમે કેમ ફોર્મ ભરો છો? ના પૈસા શાના ખબર આવી સેટિંગ કરવું પડે સેટિંગ. તમારે કે છે? હમણાં મારા બાપાને બોલાવીને આવી જો તમે. હા ના દાદા એ જાવ યાર બાપાને બોલાવા ગયા છે. હે સાહેબ હા
ક્યારેક હપ્તો બાઉન્સ થાય તો હાલશે. જો એમાં પછી લ્યો એમાં 80,000 તો વ્યાજ થાય છે. હે હા એટલે તમારે જો વિચારીને ભરવું હોય તો ભરજો, નકર આપણે રાવ દો. હાલ ચાલ ચાલ. હવે એ બધું સેટિંગ થઈ ગયું, પૈસા કીધે આવશે એ કયો ને 3 થી 4 દીમાં. એમ ને હા હા તમારા ખાતામાં જ પડી જાય. એ કાંઈ વાંધો નહીં હાલો. હાલો હાલો કાકા આવ્યું. એ હા હા બાપા કામ થઈ ગયું. બોલો 4 લાખ આપણને કોણ આપે? ઘોડ્યું 80,000 વ્યાજ થાતું, હપ્તા ભર્યા કરશું ધીમે ધીમે. હા ધીમે ધીમે ભર્યા કરશું ભાઈ, કે 4 લાખ રૂપિયા આવી જવા જોવે આપણે. હા હા લોન લેવી છે ને લોન? એ ભાઈ હવે લોન લઈને મારે ક્યાં જવું? હવે હપ્તા તો ભરવાના ને, હવે અહીંયા ખાવાનું માઇન્ડ ન થતું હોય. તો એક કામ કરો, તમારો વીમો ઉતારી નાખો. મારો વીમો? હા એ પણ મારો વીમાનો ફાયદો શું? હવે તમે મરી જાવ ને એટલે તમારી પત્નીને પૈસા મળી જાય. એવું હોય? હમ તો પણ એક કામ કરો ને, મારી વહુને મારી નાખો ને, પૈસા તો મને મળે અને પૈસાની જરૂર તો મારે છે. ના ના એવી અમારી આગળ કેમ નથી. એવું નથી? નહીં 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 એ પણ મારા લગ્ન જ નથી હજી. હા એક કે બીજી સ્કીમ નથી કે તમે મરી જાઓ અને પૈસા મને મળે, એવું નથી કઈ? હા મારે બપોર દીમાં મારું નસો ખેંચી નાખે છો. અરે લે એવી સ્કીમ જ કેતો હો ને. શું સરપંચ બેઠા ને? એટલે મારે શું કામ હોય? હાવ નૈરો છો, બેઠો છો. હવે લોન બોનની જરૂર હોય તો કયો. મારે લોન ની શું જરૂર હોય? સમજો અમારા ગામમાં કોઈને લોન ની જરૂર જ ન હોય, પૈસા ની કોઈને તાણ જ નથી અમારા ગામમાં. હા ના સરપંચ એવું કાંઈ નથી. આમાં તમે જોવો હમણાં વાલજીભાઈને અમને લોન પાસ કરી છે અને બીજા ભાઈને પાસ કરી છે. આમ તમે નામ જોઈ દો ને. વાલજીભાઈ લોન લીધી? હા આ લે 4 લાખ ની લોન લીધી. હવે એને પૈસા ની શું જરૂર પડી છે? લોન પછી કેટલા દિન પાસ થઈ જાય? લોન આપણે 3 થી 4 દીમાં પાસ થઈ જાય. થઈ જાય? હા અને આ આપણું ઓફિસનું સરનામું છે. ઠેક અહીંયા તમારી ઓફિસ ચાલે? હા 3જા માળે. ઠેક વાંધો નહીં. આમ જો મોટામાં મોટી લોન કેટલી થાય તો હું એક લોન લઈ લઉં. આમ જો મારે 4 વ્હીલ લેવી કે નહીં, તો પૈસાની થોડી હું જરૂર હોય તો લઈ લેવી. એમ 5 લાખની. 5 લાખ ની તો કાંઈ વાંધો નહીં, લોન કરી નાખો. હાલો 5 લાખ ની આપણી. એક તમારો આધાર કાર્ડ લો, હા રેશન કાર્ડ ની સોપડી હા અને બેંકનું ખાતું આપી દો. તારે દોસ્તું ને અને બે ફોટા. લોન મળી જાય ને હા, પછી? મળી જાય. આ તો વાંધો નહીં તમ તારે. તો એવું લાગે ફોન કરી દેખવાનો મને. તમતાર બેંક ની સોંપડી આવી લો, 3 વસ્તુ અને ફોટાની જરૂર પડશે. હા ફોટા જોવે. એવું છે એમ ને? આવી લો આ ફોટા. આમ જો તાત્કાલિક લોન થઈ જાય ને એવું કરજો, બરોબર ને? લાવો સહી કરી દઉં. અરે બેનને બોલાવો. હવે એને ખબર વિના તો લોન લેવાની છે, એને ખબર પડશે ને તો લોન નહીં લેવા દે. એ સરપંચ તમને તો ખબર છે ને આ લોન બેજા ઉપર છે. એમ જો એનું નામ ન આવવું જોઈએ તમ તારે, એવું કાંઈક સેટિંગ કરો, મને લોન મળી જાય જો તમ તારે. તો લોન તો મળી જાય. એ તો થોડું સરપંચ તમને તો ખબર જ છે કે આ પૈસા મારા પાસે ઉપર દઈને દેવાના હોય. હા એ તો મને ખબર જ હોય, થોડાક પૈસા ખવડાવવા પડે. કેટલા ખવડાવવા પડશે? હવે 25,000 આપી દો ને. 25,000? બહુ કહેવાય ઓપણ. પણ આ જુઓ ને યાર. હા કાંઈ વાંધો નહીં તમ તારે. લોન હે ને મળી જવી જોવે. આવી લો આ 25. હા મળી જાય. બરોબર? હાલો અમે એક સહી કરી નાખો. લાવ. બરોબર ને? હા અને હવે એવું લાગે તો ફોન કરજો ને કાંઈ રૂબરૂ આવજો ઓફિસે તમ તારે આપણે. કાંઈ વાંધો નહીં, ઓફિસે મળી જાય તમને. હા હા હવે જોવો તમે 4 વ્હીલ નવી લઈ જવું, ઈ ગામમાં વટ પડી દો સરપંચ લાવ્યા એમ. તો બાપા લોન ના પૈસા આવી જાય ને એટલે સીધું એક એસી લઈ આવવું છે. હવે ગરમી નથી ખાવી. હા તે એમ જ હોય ને, ખોટી ગરમી ખાવી. આ ઉનાળો આલે છે, 4 લાખ આવી જવા દે. એટલે તો તું ક્યારે એમ લઈ આવું છે એસી? અને આમ જો બાપા હપ્તા ભરાય તો ઠીક છે, નકર ઈ ક્યાં ખીલો મરી જવાના. હા તે એમ જ હોય ને, 4 લાખ હાથમાં આવી જાય. હે વાલકા હો ઓલા લોન વાળા સાહેબ ક્યાં ગયા? પણ તારે લોન વાળાનું શું કામ છે? એ અમારે લોન લેવી છે. લે તમારે એક કેમ છે બૈરા? લે, એમાં બૈરાની શું જરૂર પડે? આ તો બૈરા ઉપર તો લોન મળે એના નામ ઉપર તો. હા અરે પણ એમાં બૈરા ન હોય તો આ તને તો મળી છે. આ તે મને મળી હતી. ઓ ભૂખડ કાકા ઈ તો અમે છે ને સેટિંગ પાડ્યું, પૈસા ખવડાવ્યા ત્યારે લોન પાસ થઈ. તમારી પાસે પૈસા છે? હવે તો કાંઈ વાંધો નહીં, એમ છે ને સેટિંગ કરીશું, પૈસા ખવડાવીશું. એ બાપા આપડા એ ખાવાના વાંધા છે, એને ક્યાં ખવડાવે? હાલો અરે એ વાલકા હવે છે ને તારે 4 લાખ રૂપિયા આવે ને તો હંધે ઉડાડ્યા કરજે. હાલ હાલ આ જા. ભાઈ ઉડાડી તું નીકળ્યા ભાઈ, તારે કઈ ભેટ્યું ન થાને. ભાઈરે મોટો લોન લેવા નીકળ્યો વળે. હા અમે જે કરવી, તમારે શું છે? કેમ રૂખડ કેમ રાજા
આને પ્લાન કહેવાય. હા હો બાપા, આ વખતે માની ગયા લ્યો તમને. હો પછી અને તમારો પ્લાન કેવો? હાથ ભાંગવાનો ને માર ખાવાનો ને એવો હોય. આલ્યા કરે બાપા. પણ ભલે ને હાથ ભાંગ્યા, પણ હવે છે ને આ એના રૂપિયાથી આપણે જલસો કરવાનો છે. હા, હા. બાપા વાલજી કાકા આમ થાય 1 રૂપિયો ન બગાડે, બાકી લાલચ આપી ને તો કેવા 25,000 આપ્યા. હવે ઈ તો છે ને મફત આપે ને તો જ્યારે ન મૂકે. અને આમ જો સરપંચ તો પાછા શું કહેતા હતા, મારે મોટેલ લેવી, મારે મોટેલ લેવી. હવે ભલે વાલકો અને સરપંચ લોન વાળાને ગોત્યા કરે.